રાજ્ય અને દેશમાં ભારે અત્યારે ચોમાસું જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં દરેક જગ્યાએ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં સિસ્ટમ સક્રિય થઈ હતી અને તેની અતિ ભયાનક અસર જોવા મળી. ગઈકાલથી જ આપણે જોઈ રહ્યા છે કે અમદાવાદ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ અમરેલી સહિતના વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને હજુ પણ છેલ્લા 24 કલાકથી અત્યારે પણ વરસાદ છે એટલી જ માત્રામાં વરસી રહ્યો છે. હવે જે સિસ્ટમ છે તે કયા વિસ્તારને ધમરોળશે અને આગામી દિવસોમાં અને આગામી કલાકમાં ક્યાં છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. આ વખતે અલ નીનોની જે અસર હતી તેને લઈને ચોમાસું મોડું પડ્યું, પરંતુ વરસાદનો પહેલો રાઉન્ડ છે તે પણ ઘાતક રહ્યો. બીજું રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. શરૂઆતી દિવસોમાં જ ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે તે જળમગ્ન થયા છે. સુરત એટલે કે દક્ષિણ કાંઠાના અને દક્ષિણ ગુજરાતના આખા વિસ્તારો કેમ ન હોય તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ તેની ભારે અસર જોવા મળી છે. કે સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને આજે એ સિસ્ટમ કયા વિસ્તારમાં છે, ભારે તેની અસર દેખાડશે તેના વિશે વાત કરીએ, વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. આજે છે સૌથી વધારે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં જોવા મળશે. અત્યારે આપણે જોઈ શકાય છે કે અમદાવાદમાં રેડ એલર્ટ છે. ભારે ત્યાં વરસાદ વરસી શકે છે. આ બાજુ કચ્છના ભાગોમાં પણ તેની અસર જોવા મળશે. બીજી બાજુ રાજકોટના વિસ્તારો છે ત્યાં પણ તેની અસર જોવા મળશે. એટલે કે સાર્વત્રિક મધ્ય ગુજરાત સહિતના જે ભાગો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. થરાદ, મહેસાણા, રાપર, કચ્છના ભાગોમાં આજે સારો એવો વરસાદ પડી શકે. ગઈકાલથી ત્યાં પણ વાદળછાયું વાતાવરણ સાથે મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ આપણે દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં જામનગર, પોરબંદર, વેરાવળ, મહુવા, ભાવનગર સહિતના ભાગો છે ત્યાં ભારે આ સિસ્ટમની અસર જોવા મળશે. પરંતુ ખાસ કરીને મધ્ય ગુજરાત છે તેના માટે આજે રેડ એલર્ટ છે. ત્યાં ભારે વરસાદ અને ભયંકર વરસાદ પડી શકે છે. ગઈકાલે અમદાવાદમાંથી પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે 2 કલાક એટલી હદે વરસાદ વરસ્યો કે આખું અમદાવાદ પાણી પાણી થઈ ગયું હતું. બીજી તરફ રાજકોટ અને મોરબીની વાત કરીએ તો ત્યાં પણ આજે વરસાદની સારી એવી સંભાવનાઓ છે. પણ સૌથી વધારે મધ્ય ગુજરાતમાં અત્યારે આ સિસ્ટમ એક્ટિવ દેખાઈ રહી છે. ગઈકાલે આપણે જોયું હતું કે સુરત સહિતના ભાગો અને આ બાજુ રાજસ્થાન, ઇન્દોરના ભાગો છે ત્યાં જે સિસ્ટમ છે તેની અસર જોવા મળી રહી હતી. પરંતુ આજે અમદાવાદ સહિતના ભાગો છે, સુરતમાં હજુ વરસાદ ચાલુ જ છે. પરંતુ સુરતના જેટલો અમદાવાદ સહિત એટલે કે મધ્ય ગુજરાતમાં જેટલો વરસાદ પડશે તેટલો પડવાની સંભાવનાઓ નથી. બીજી બાજુ આપણે દરિયાકાંઠાના જે અમરેલી સહિતના, ધારી સહિતના ભાગો છે ત્યાં પણ જોઈ શકાય છે કે ત્યાં પણ એ સિસ્ટમની અતિ ભયાનક અસર જોવા મળવાની છે અને અત્યારે પણ ત્યાં વરસાદ ચાલુ જ છે. રાજુલા સહિતના ભાગો છે એટલે કે આખા દરિયાકાંઠાના અમુક વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના જે ભાગો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. આગામી દિવસોમાં હજુ જોઈએ કે આ સિસ્ટમ કઈ રીતે આગળ વધશે તો આગળ વધતી તે કચ્છ તરફ દેખાઈ રહી છે. એટલે કચ્છ અને રાજકોટ સહિતનો ભાગ છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. એટલે કે સાંજ સુધીમાં છે આ તમામ ભાગો છે અને આ સિસ્ટમ આવરી લેશે અને ત્યાં તેની ઘાતક અસર જોવા મળશે. અત્યારે છે આ સિસ્ટમ અમદાવાદ સુધી હતી ત્યાંથી ખસી અને મોરબી સહિતના ભાગોમાં અત્યારે જોવા મળે. એટલે કે સાંજ સુધી 8 વાગશે ત્યાં સુધીમાં આ તમામ ભાગો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. મહેસાણા, રાપર, મોરબી અને રાજકોટ એટલે કે આ મોરબી, રાજકોટ સહિતના ભાગો છે, ધાંગધ્રા છે, માળિયા છે, આ બાજુ જામનગરના ભાગો છે, કાલાવાડ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના ભાગો છે ત્યાં સિસ્ટમની ભયાનક અસર જોવા મળશે અને ગ્રામ્ય વિસ્તારો છે તેને પણ આવરી લેશે. એટલે કે સાંજ સુધીમાં તમામ ભાગો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. એ સિસ્ટમ ધીમે ધીમે એક્ટિવ થશે અને રાજ્યમાં ફંગોળાતી દેખાશે. ત્યારે જુઓ કે અહીંયા છે આખી સિસ્ટમ, અહીંયા અમદાવાદ હતી ત્યાંથી કચ્છ બાજુ, રાજકોટ બાજુ આવી અને તેની અસર દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળી રહી છે. એટલે ધીમે ધીમે આ સિસ્ટમ છે આગળ વધતી દેખાય છે અને આગળ વધતા તે રાજસ્થાન સહિતના ભાગોને પણ આવરી લેશે. આવતીકાલ સુધીમાં તે ગુજરાતના તમામ ભાગોમાં તેની અસર જોવા મળશે. આવતીકાલે જોઈએ તો આવતીકાલે આખી સિસ્ટમ આ રીતના દેખાઈ રહી છે. એટલે કે દક્ષિણ ગુજરાતના અમુક ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, ઉપરના ભાગોમાં પણ તેની અસર જોવા મળશે. આ બાજુ કચ્છના ભાગોમાં પણ તેની અસર જોવા મળશે અને અહીંયા જોઈ શકાય છે કે જુનાગઢ સહિત આખું વેરાવળનું ને પટ્ટો છે એટલે કે ગ્રામ્ય વિસ્તારો છે, માંગરોળ છે, માધુપુર છે, વેરાવળ છે, કોડીનાર છે, જુનાગઢના ભાગો છે, આ બાજુ ઉપલેટા, જેતપુર અને આ બાજુ આખું જોઈએ તો આવતીકાલે પણ ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થાય તો એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ધાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, ખંભાત, ધોલેરા, બોટાદ સહિતના જે ભાગો છે આ બાજુ જોઈએ તો ભરૂચ, રાજપીપળા, વડોદરા, બડોલી અને આ બધા જ જે ભાગો છે ત્યાં સિસ્ટમની ભારે અસર જોવા મળવાની છે. ધીમે ધીમે આ સિસ્ટમ છે તે વાવ થરાદના ભાગો છે,
રાધનપુર છે, પાટણ છે, આ બધા જ ભાગોને આવરી લેવાની છે. એટલે કે ન માત્ર મધ્ય ગુજરાત પરંતુ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, આખા ગુજરાતમાં જે તેની સંભાવનાઓ છે. આ સિસ્ટમ છે ભયાનક છે. હવામાન નિષ્ણાંતોએ પણ આગાહી કરી છે કે આ ભયાનક સિસ્ટમ છે તે ભારે અત્યારે તબાહી સર્જે એવા દ્રશ્યો ની સંભાવના આવી શકે છે, કારણ કે આ સિસ્ટમ વધુ મજબૂત છે અને આ સિસ્ટમ આગામી દિવસોમાં પણ સક્રિય રહેશે. છેક 27 તારીખ સુધી આ સિસ્ટમોની અસર પડશે. રવિવારેની જો વાત કરીએ તો રવિવારે આ સિસ્ટમ છે તે અલગ અલગ ભાગોમાં દેખાશે. અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતના ભાગોમાં, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં, ત્યારે કચ્છથી રાપર સહિતના ભાગો છે ત્યાં થોડી તેની અસર જોવા મળશે. એટલે કે આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની ભારે અસર જોવા મળી શકે છે. હવે આખી આ સિસ્ટમ છે એ ખૂબ ભયાનક અસર કરવાની છે. ઘણા બધા એવા વિસ્તાર છે કે તેને ધમરોડશે. સાથે જ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંતો છે તેમણે પણ કહ્યું છે કે 27 તારીખ સુધી, ખાસ કરીને 25 તારીખ સુધી છે એ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે, કારણ કે આ સિસ્ટમ ખૂબ ઘાતક છે. તમારા વિસ્તારમાં જો વરસાદ પડી રહ્યો હોય તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.